અમદાવાદમાં લગ્ન પ્રસંગ બાદ વિચિત્ર ઘટના બની છે। કન્યા વિદાય બાદ જાનૈયાઓને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવાની નોબત આવી હતી। લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના કારણે કન્યા પક્ષ સહિત જાનૈયાઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી। રાજપીપળાથી હિમાંશુ ભાવસાર એક લક્ઝરી બસ અને કારનો કાફલો અમદાવાદના નિકોલમાં લગ્ન માટે આવ્યા હતા અને નિકોલમાં વિશાલા લેન્ડ પાર્ક હોટલ અને બેન્ક્વેટમાં ઉતારો અને ભોજન રખાયું હતું, જેમાં ખોરાકી ઝેરની અસર થઈ હતી। રાજપીપળાથી અમે સવારે લગભગ નીકળ્યા જાન લઈને અને અમદાવાદ મુકામે અમે ત્યાં આગળ જાનમાં ગયા હતા બધા અને ત્યાં આગળ લગભગ 55 થી 60 ગયા હતા। ત્યાં જાનમાં ગયા પછી અમે ભોજન કર્યું સવારે અને રિટર્ન થતાં પાછા ફરતી વખતે અમારી બસમાં જ્યારે વચ્ચે ટોલ નાકો પસાર કરીને એક્સપ્રેસ હાઈવે પર ચડીને તો ત્યાંથી જ બધાને ઝાડાને ઉલટી શરૂ થઈ ગયા। અમારી બસમાં લગભગ 55 જેટલા મુસાફરો હતા, એમાંથી લગભગ તાત્કાલિક ધોરણે આમાં 5 થી 10 જણને તો એકદમ સખત ઝાડાને ઉલટી થઈ ગયા હતા। લગભગ 20 થી 25 માણસોને એવા ઝાડા થઈ ગયા। અમે તાત્કાલિક 108ને જાણ કરી અને નડિયાદનાથી તરત જ એ 108 3 એમ્બ્યુલન્સ સાથે એકસાથે 108 ત્યાં આવી ગઈ તાત્કાલિક ધોરણે। હવે પછી બધાને જ અમે અહીં ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે અને અત્યારે દાખલ કર્યા છે અને તમામને સારી રીતે ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે, બધા સ્ટેબલ છે। ત્યાંથી અમે લોકો જમીને રાજપીપળા જવા રવાના થયા અમે લોકો અને રસ્તાની અંદર અચાનક બધાના ઝાડા ઉલટી થવા માંડ્યા અને તાત્કાલિક અમે 108ને અમે જાણ કરી નડિયાદ અને બધાના હોસ્પિટલમાં અમે દાખલ કરી દીધા છે। અને શું ખાવામાં આવ્યું હતું? એ લોકો પંજાબી ફૂડ હતું, રાઈસ દાલ અને કોલ્ડ ડ્રિંક્સ, મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ આપેલું, એ રીતનું ફૂડ હતું। દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેમને ઉલટી અને ઝાડાની ફરિયાદ હતી। મોડી રાત્રે કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા ત્યારે તેમને અસર થઈ હતી, જેના કારણે 6 લોકોને મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે કેટલાક જાનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી, જેથી તેમને ત્યાંની હોસ્પિટલમાં ખસેડાયા હતા। ભોજન આરોગ્ય બાદ કન્યા પક્ષના લોકોને પણ અસર થઈ હતી। હાઈવે પર ચડી ગયેલી બસને પરત લાવવી પડી હતી। આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। નડિયાદ પાસે જે આપણો ડાકોર એક્ઝિટ છે ત્યાં આગળ બસ લક્ઝરી બસના આખાને ડિહાઇડ્રેશન થયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે। તો લગભગ લક્ઝરીમાં 90% લોકોને 30 થી 35 આશરે લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેને ઝાડા ઉલટી થઈ ગઈ છે। તો અમને લોકોને કોલ અટેન્ડ મળ્યો છે ત્યારે તો અમે તો ગયા છે નડિયાદ સિટી 1, એની જોડે નડિયાદ સિટી 2 લોકેશન અને ઉત્તરસંડા લોકેશન, જે ત્યાં પહોંચી અને પેશન્ટ જે ક્રિટિકલ કન્ડિશનવાળા હતા એ લોકોનું ક્રિટિકલ કન્ડિશનવાળા પેશન્ટને અહીંયા લઈ આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં। બાકીની લક્ઝરી બસમાં જે પેશન્ટો છે એ આખી લક્ઝરી બસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં પાછી આવે છે પેશન્ટો લઈને।